ભગવાનની માયા એવી રીતે સૃષ્ટિ ઉત્પન્ન થઈ અને પાછું પ્રારંભ થયો. વિદુરજીએ પૂછ્યું કે સૃષ્ટિને ઉત્પન્ન પરમાત્માએ શું કામ કરી, કેવી રીતે? જોજો ઋષિઓએ આના વિશે વિચાર્યું છે. જીવ વિચારતો નથી. આપણે ક્યારે વિચાર્યું છે કે આપણા પૂર્વજ કોણ? 1000 પેઢી સુધી આગળ જાઓ, એના પિતા એના પિતા એના પિતા એના પિતા, પણ આગળમાં કોઈ એક તો હશે ને, પુરુષ ને સ્ત્રી, એમાંથી આપણે થયા ને વર ક્યાંથી જો ટેટામાં ટેટો કે વળો વળો ક્યાં ટેટામાં ટેટો કે વળમાં, પણ આગળ કાંઈક વર કે ટેટો બેમાંથી એક તો હોવું જોઈએ ને. ક્યાંથી થયું? પછી વરમાંથી ટેટો ટેટામાંથી વર થયું, પણ કા પેલા એક વર ને કા એક ટેટો, કાંઈક તો એક વસ્તુ તો થઈ હશે ને. આ કેવી રીતે આ વંશાઈ આવે? આ ચાલ્યું કેમ? એ ઋષિઓએ વિચાર કર્યો. જેમ બાળક છે એ રમવા માટે વાલુકામાંથી મકાન બનાવે. વાલુકા રેતી, છોકરાઓ નદી કિનારે દરિયા કિનારે રમવા ફરવા ગયા, છોકરા બેઠા હોય ને, પોતાના પગ ઉપર આમ રેતી દબાવી દે ભીની, પછી હવેથી પગ ખેંચવી દે એટલે આમ ટૂંકા જેવું થઈ જાય મકાન. છોકરાઓ રમતા હોય, વાલુકાથી મકાન બનાવે, એક મહેલ બનાવે, પણ થોડી વાર હવે પાટું મારી ઉલાડ નાખે. એમ પરમાત્મા રમત માતા એકોહમ બહુશ્યામ, એક છું ઘણું બનવું, એટલા માટે સૃષ્ટિનું સર્જન કરે અને ઈચ્છા થાય કે એનો સુધાર કરી નાખે. એનું કે વિદુરજીએ કીધું, મહારાજ બાળક પાસે બે વસ્તુ છે. એક છે ઈચ્છા, મકાન બનાવવાની, રેતીમાંથી મકાન બનાવવાની ઈચ્છા છે, અને બીજું એની પાસે સાધન છે રેતી. બ્રહ્મ તો નિર્ગુણ છે, નિરાકાર છે, નથી એની પાસે સાધન, નથી ઈચ્છા. તો આ સૃષ્ટિનું નિર્માણ કેમ કરે? મૈત્રી મુનિ કહે છે, વિદુર સ ઇયમ એવ માયા, નામ જ માયા. માયા માં કે નથી અને યા કે છે. નથી અને છે એવું લાગે ન મળે. પછી મૈત્રી અને વિદુરનો સંવાદ આગળ ચાલે. વિરાટ પુરુષનું વર્ણન આપણે કહ્યું એ આદિ વિરાટ પુરુષની બધી શક્તિઓ કામ કરવા માટે લાગી. બીજા શ્લોકમાં કહ્યું વિરાટ પુરુષને આડી નાભીમાંથી એક કમળ થયું. ભગવાન નારાયણ આદિ પુરુષ એની નાભીમાંથી કમળ થયું સુવર્ણનું, અને સુવર્ણના કમળમાં એક બ્રહ્માજી ઉત્પન્ન થયા. ચતુર્મુખ બ્રહ્મા, 4 મુખ. અને બ્રહ્માજી વિચાર કર્યો કે હું કોણ, મારું મુલ્ક શું, ક્યાંથી ઉત્પન્ન થયો? जीवन ज्योति स्वरूप अपने मूल को पीछा, हे जीव तो ज्योति स्वरूप जो स्वयं परमात्मा अंश को अपने मूल को पीछा, પોતાના મૂળને ધ્યાન, એટલે પોતાના મૂળને પીછાણવા માટે 100 વર્ષ સુધી નાળની અંદર બ્રહ્માજી આમ નીચે ઉતર્યા, પણ એને એનો મૂળ જોડ્યો નહીં. દરેકને એમ થાય કે ક્યાંથી ઉત્પન્ન થયો, કોહમ, હું કોણ, એ જાણવા માટે બ્રહ્માજી આ પણ બીજા સ્તરનું જ્ઞાન પણ આવ્યું છે. સર્ગલીલા 100 વર્ષ સુધીમાં મૂળ ના બોલી શકાય, પાછા ઉભો ત્યારે આકાશવાણી થઈ, હે બ્રહ્મા, સ્પર્શ વ્યંજનનો 16મો અને 21મો અક્ષર કરો. સ્પર્શ વ્યંજનનો 16મો અક્ષર છે ત અને 21મો અક્ષર છે પ. તપ કરો, તપ કરો. અથવા તો કમળમાંથી જે ટીકા પડતા હતા, પાણીમાં ટપ 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 એવો અવાજ થતો હતો. પ્રકૃતિમાંથી એમ લાગ્યું બ્રહ્માજીને કે મને ભગવાનની આજ્ઞા છે કે હું તપ કરું. એટલે બ્રહ્માજીએ તપ કર્યું. બ્રહ્માજીને ભગવાને આજ્ઞા કરી તમે સૃષ્ટિનું સર્જન કરો. એટલે બ્રહ્માજીએ સૃષ્ટિનો સર્જનનો પ્રારંભ કર્યો.
ગણતરી કાલની ગણના બ્રહ્માજી આપી, દશવિધ સૃષ્ટિ કરી, એમાં 3 પ્રાકૃત અપ્રાકૃત 6 અને એક મિશ્ર સૃષ્ટિ ઉત્પન્ન કરી. કાલગણના બ્રહ્માજી સ્થાપિત કરી. કાલગણના એટલે કે આજે ચાંદેલું પડતું હોય, ઘડિયાળમાં ચાંદડા પડે તાપના, એમાં પણ ઉડતા હોય જ્યાં આમ દેખાય આપણે પડે, એને પરમાણુ કીધા. એક પરમાણુ, 2 પરમાણુનો એક અણુ, આયટમની વ્યાખ્યા આપી સૂક્ષ્મમાં સૂક્ષ્મ. 3 અણુનો એક ત્રસરેણુ, 3 ત્રસરેણુનો એક ત્રુટિ, 100 ત્રુટિનો એક ભેદ, 3 ભેદનો એક લવ, 3 લવનો એક નિમિષ. નિમિષ એટલે આ પલકારો મારીને ખોલીએ નિમિષ કહેવાય. 3 નિમિષ કાળની એક ક્ષણ, 5 ક્ષણની એક કાષ્ઠા, 15 કાષ્ઠાનો એક લઘુ કાળ, 15 લઘુ કાળની એક નાળિકા, 2 નાળિકાનો એક મુહૂર્ત અને 6 નાળિકાનો એક પ્રહર એટલે 3 કલાક. આ કાળગણના બ્રહ્માજીએ કીધી. આવા વર્ષો નથી કર્યા. એમાંથી સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, સતયુગના, ત્રેતાના, દ્વાપરના, કલીના વર્ષો નથી કર્યા. પછી બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે પોતાના મનથી મનસા, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર 4 કુમારો ઉત્પન્ન કર્યા મનમાં. ભગવાને આજ્ઞા કરી કે બ્રહ્માજી સૃષ્ટિનો વિચાર કરો, વિસ્તાર કરો, સર્ગ કરો, વધારો. રુદ્રને ઉત્પન્ન કર્યા 11. રુદ્રની સ્ત્રીઓને ઉત્પન્ન કરી ધી, બુદ્ધિ, ઉષણા, ઉમા, નિયુત, સર્પી, ઈલા, અંબિકા, ઈરાવતી, સુધા, દીક્ષા, એતે 11 આવી 11 સ્ત્રીઓને ઉત્પન્ન કરી. સૃષ્ટિનો વિસ્તાર ન થયો. બ્રહ્માજીએ 10 પુત્રોને ઉત્પન્ન કર્યા, માનસી પુત્રોને ઉત્પન્ન કર્યા. મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ, નારદ આ બ્રહ્માના માનસિક પુત્રો થયા. માનસિક પુત્રો એટલે અયોનિજ, માતા પિતાથી ઉત્પન્ન થયેલા નહીં, પણ શરીરના કોષમાંથી ક્લોનિંગ દ્વારા, શરીરના જુદા જુદા ભાગમાંથી એક સેલ લીધો, સેલ એટલે એમાંથી સાયન્ટિફિક પ્રક્રિયા પ્રોસેસ કરે અને એમાંથી એ અયોનિ માતા પિતા વિનાના સંતાન ઉત્પન્ન કર્યા. એને માનસિક સૃષ્ટિ કીધી. બ્રહ્માના ખોળામાંથી નારદજી ઉત્પન્ન કર્યા. ખોળામાંથી અંશ કોષ લીધો, એમાંથી નારદજી ઉત્પન્ન કર્યા. અંગૂઠામાંથી દક્ષ, પ્રાણમાંથી વશિષ્ઠ, ત્વચા એટલે ચામડીમાંથી ભૃગુ, હાથમાંથી ક્રતુ, નાભીમાંથી પુલહ, કાનમાંથી પુલત્સ્ય, મુખામાંથી અંગિરા, આંખોમાંથી અત્રિ અને મનમાંથી મરીચી. આ 10 પુત્રો માનસિક સૃષ્ટિના ઉત્પન્ન કર્યા. માનસિક સૃષ્ટિ એટલે અયોનિજ, માતા પિતાના જોડા વિનાના બાળકો ઉત્પન્ન કર્યા. સ્તનમાંથી ધર્મ, પીઠમાંથી અધર્મ, મૃત્યુ, હૃદયમાંથી કામ. આ પ્રમાણે બ્રહ્માજીએ સૃષ્ટિ ઉત્પન્ન કરી, પણ સૃષ્ટિનો વિસ્તાર થયો નહીં. એનો આજે વધવું જોઈએ. સ્વર્ગ વધ્યો નહીં. આપણે બ્રહ્માજીએ પોતાના દેહમાંથી જમણા અંગમાંથી પુરુષ ઉત્પન્ન કર્યો, ડાબા અંગમાંથી સ્ત્રી ઉત્પન્ન કરી. જે પુરુષ ઉત્પન્ન કર્યું તે સ્વયંભૂ મનુ કહેવાય, અને જે સ્ત્રીને ઉત્પન્ન કરી એ સ્ત્રી તે શતરૂપા નામના સ્ત્રી કહેવાય. સ્વયંભૂ અને શતરૂપા આ પૃથ્વીનું આદિ જોડું છે. જ્યાંથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યાં સુધી બ્રહ્માજીએ માનસિક સૃષ્ટિ એટલે ક્લોનિંગ દ્વારા જુદા જુદા અંગમાંથી, પોતાના અંગમાંથી સૃષ્ટિ ઉત્પન્ન કરતા હતા. પહેલો પ્રારંભ આદિ સ્વયંભૂ મનુ અને શતરૂપા રાણી જગતનું પહેલું જોડું, જ્યાંથી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ થયો, જેમાંથી આપણે સૌ થયા. અને એ મનુના પુત્રો એટલે આપણે સૌ મનુષ્યો કહેવાના. મનુના પુત્રો મનુષ્યો કહેવાના. મનુષ્ય માત્ર મનુના પુત્રો. આજ્ઞા આપી બ્રહ્માજીએ કે હે મનુ, તમે સર્ગ વિસ્તારો, જગત ઉપર, પૃથ્વી પર પ્રજાનો વધારો કરો. ત્યારે મનુ મહારાજે હાથ જોડ્યા, કહ્યું હે પ્રજાપિતા બ્રહ્માજી, હું સૃષ્ટિનો વધારો કરું, સર્ગ વધારો.
પણ મારે જે પ્રજાને ઉત્પન્ન કરવું એને સ્થાપવી ક્યાં? કારણ કે પૃથ્વીનો આખો જે ગોળો છે બ્રહ્માંડ, આ પૃથ્વી ગોળ કીધી છે. કોઈ ધર્મમાં ગોળ નથી, વ્યાખ્યાઓ બદલતી હતી. આમાં તો આદિકાળથી પૃથ્વી ગોળ છે. એનો વ્યાસ કેટલા લાખ યોજનનો છે એ બતાવ્યું આગળ. આપણું હિન્દુ શાસ્ત્ર કેટલું પ્રાચીન પુરાણું સંશોધિત અને વૈજ્ઞાનિક છે આપણું. આખો પૃથ્વીના ગોળાને એક હિરણ્યાક્ષ નામનો અસુર એ પાતાળમાં લઈ ગયો. મહારાજ મારે પ્રજાને રાખવી ક્યાં? એટલે બધા દેવતાઓ આ બ્રહ્મલોકમાં હતા. બ્રહ્માજી દેવતાઓ ચિંતામાં પડ્યા કે પૃથ્વીનો ઉદ્ધાર કર્યા વિના મનુ મહારાજે મૈથુનની સૃષ્ટિ કરે એટલે રાખવા ક્યાં? ચિંતામાં હતા. બ્રહ્માજી ત્યાં એક શીખ આવી. શીખમાંથી નાકમાંથી અંગૂઠાના ગઢા જેવું એક વરાહ નીકળ્યું. વરાહ વરહ ઇતિ વરાહ, ઉત્તમ દિવસ એનું નામ વરાહ. વરાહ નીકળ્યું. જોતજોતમાં વિરાટ થઈ ગયા. વિરાટ વરાહ ભગવાન. પહેલો અવતાર 24 અવતારમાં, 10 અવતારમાં પહેલો અવતાર વરાહ ભગવાન. વરાહ ભગવાનની બ્રહ્માદી દેવતાઓએ પ્રાર્થના કરી, સ્તુતિ કરી. હે પ્રભુ, પૃથ્વીનો ઉદ્ધાર કરો. હિરણ્યાક્ષ નામનો એક અસુર છે, પૃથ્વીને પાતાળમાં લઈ ગયો, સમુદ્રમાં. એટલે ભગવાન વરાહ સમુદ્રમાં પ્રવેશ્યા. ત્યાં હિરણ્યાક્ષ નામનો એક અસુર હતો. એમની સાથે પેલા ગારા ગાડી થઈ, બોલે ગાડી થઈ. એક પુત્રો કહેવો ને એક ભૂલ કીધો. કેમ ઝઘડો કરવો એ પણ ભાગવતમાં વધેલું છે. પેલા ગારા ગાડી થઈ, પછી ઉશ્કેરાટ આવ્યો ને મારામારી શરૂ થઈ. દેવતાઓ પ્રાર્થના કરે છે, હે પ્રભુ વિલંબ ન કરો, સંધ્યા સમય થઈ જશે તો અસુરોનું બળ વધશે. સમુદ્રના ગર્જના સાંભળો. સંધ્યા સમયે અસુરોનું બળ વધે. જો દારૂ, જુગાર, ચોરી કરનારા સંધ્યા સંસ્કૃતિ હાથમાં પતિનું કામ શરૂ કરે. બધા રાત પડે ભયંકર યુદ્ધ થવા. દેવતાઓ પ્રાર્થના સાંભળી ભગવાન વરાહની એક મુઠ્ઠી પાડી હિરણ્યાક્ષના જમણા કાનના મૂળમાં મારી, એક મુઠ્ઠી મારી અને હિરણ્યાક્ષને હેમરેજ થઈ ગયું. આ તૂટી ગયું, ભગવાનની નસ તૂટી ગઈ. અને હિરણ્યાક્ષ મહારાજ પૃથ્વીને લાવી બ્રહ્માજીને આપી. બ્રહ્માજી મનુ મહારાજને આપી. અને મનુ મહારાજે એની ઉપર વિસ્તાર અને પોતાની પ્રજાને વિસ્તાર એને સ્થાપી. મૈત્રેય મુનિને વિદુરજીએ પૂછ્યું, મહારાજ આ રાક્ષસ હતો કેવો છો તો એ એવો ભાગ્યશાળી કેમ કે ભગવાનની હાથે મોત થયું? પ્રભુનું નામ પણ જન્મ જન્મ મુનિ જન કરાહી, અંત રામ મુખ આવત નાહી. વાલી બોલ્યો તો આ શું થયું? સાક્ષાત ભગવાનના જન્મથી કોણ? ત્યારે શ્રી સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત રહે. મૈત્રેય મુનિ વિદુરજીને કહે છે, આ રાક્ષસ એટલે રાક્ષસની વ્યાખ્યા શું છે કે સાક્ષર હોય, સાક્ષરાહ વિવિધતાની રાક્ષસાહ ભવંતિ. બહુ વિદ્વાન માણસો હોય કે સાક્ષરાહ એને ઊંધું કરી નાખો તો રાક્ષસાહ થઈ જાય. કરો સાક્ષરાહ એને ઊંધું કરો, રાક્ષસાહ થઈ ગયું. બહુ ડાયો માણસ હોય એ રાક્ષસ થઈ જાય. સાક્ષરાહ વિવિધતાની રાક્ષસાહ ભવંતિ. સાક્ષરો ઊંધા અક્ષર કરો રાક્ષસ થઈ ગયું. કશ્યપ ઋષિનો દીકરો હતો. ઋષિનો દીકરો અને દીતિ દક્ષની કન્યાઓ જે હતી તે આપી હતી કશ્યપને. એમાંના એક દીતિ હતા, એનો દીકરો હતો. અને દક્ષ એટલે બ્રહ્માજી જે અંગૂઠામાં ઉત્તર કર્યો હતો એ દક્ષ એની દીકરી.
એનો દીકરો કશ્યપ ઋષિ જે મનમાંથી મરી ઉત્પન્ન કર્યા બ્રહ્માજી, મનમાંથી મરી અને મરી ગયા કશ્યપ, અને કશ્યપ નો આ હિરણ્યાક્ષ ભગવાન આદિ નારાયણની ચોથી પેઢી, બ્રહ્માની ચોથી પેઢી. એટલે બ્રાહ્મણો જ હતા પણ કર્મ એવા કર્યા કે રાક્ષસો કહેવાય. પણ મહારાજ કશ્યપ એવા ઋષિને આવો દીકરો કેમ કરે? એટલે પૂર્વનો ઇતિહાસ કયો કે કશ્યપ ઋષિ એક વખત સાયંકાલે ગાયત્રીનો હોમ કરતા હતા અગ્નિમાં, અને બુદ્ધિને પ્રેમ પરમાત્મા છે, કોઈ દોષ નથી. ભગવાન જ્યારે જેને જેવો બનાવે ત્યારે તે તેવો બને, કોઈની હાથ ચાલે નહીં. પ્રભુની પ્રેરણા સ્ત્રી દીદી કામની યાચના કરી કશ્યપ ઋષિ પાસે સંધ્યા સમય. ઋષિ દેવી સંધ્યાનો સમય છે, ભગવાન શિવજી વિચરણ કરી રહ્યા છે અંતરિક્ષમાં. હું ગાયત્રી મંત્રનો હોમ કરું છું, નિશ્ચિત આ કાળ નથી, તમારી યાચના ખોટી છે. પણ ભગવાનને જે બુદ્ધિ ફેરવી છે દીદીએ કશ્યપ ઋષિનું વસ્ત્ર ખેંચ્યું અને કશ્યપને કામાગ્નિને પોતાને આધીન કર્યા. દીદીએ પોતાને આધીન કર્યા અને પછી દીદીએ વૈરાગ્ય ત્યારે દીદી રડવા માંડ્યા, પસ્તાવ કરે, નાથ મારી ભૂલ થઈ, સંધ્યાકાલે આ સમયે મારી યાચના કરવી જોઈતી નહોતી, પણ મારી ભૂલ થઈ, હવે શું થાય? કશ્યપ ઋષિ કહે કે ભૂલ કરી તો એનો ભોગ ભોગવો, કે તમારા પેટમાંથી બે રાક્ષસો આવશે, બે અસુરો આવશે. દીદી એમ પરસો વળી જાય, મહારાજ આપણે બ્રાહ્મણ છીએ, બ્રહ્માની ચોથી પેઢી છે, આપણે ત્યાં રાક્ષસો રાક્ષસો તમે કાલાતી કામ તમે સમય પામ્યો નથી. બોલીએ છીએ લક્ષ્મી સહસ્ત્ર લીલા વિહી સેવ્યમાનમ કલાધિ. હજારો લક્ષ્મીઓ જેની સેવા કરે છે એ બોલો. તો આ રમા વૈકુંઠની વાત કરો. તમે વૈકુંઠમાં આ કોઈ વસ્તુ પ્રવેશી ના કરે. એટલે સંત કુમારે કહ્યું પિતાજી મારે ત્યાં જવું છે. બ્રહ્માજીએ કહ્યું ત્યાં ન જવાય, તમે બાલક છો, ઉંમર વધે આયુષ વધે પણ શરીર ન વધે. એ સનત કુમાર 5 જ વર્ષના રહે, કારણ કે મનની 4 સ્થિતિ છે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર. આપણે 80 વર્ષના થઈએ પણ એવડા જ એમનું રહે, મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર એમને નથી. એ ઘરડા નથી. ઘરડાઓને કેવી ખાવાની મન થાય, સારું સારું વસ્તુ યુવાનીમાં મન ન થતું હતું એટલું ખાવાનું મન થાય બધા વસ્તુ. એ ઘરનું ન થાય, 5 જ વર્ષ સુધી બાળક જ રહે. છતાં આ બાળકોએ હઠ કર્યો સનત કુમાર વૈકુંઠમાં જવા માટે. ધ્યાન રાખજો, ગડબડ નહીં કરતા, ગડબડ નહીં કરી. વૈકુંઠમાં જતા, વૈકુંઠમાં દાખલ થતા પહેલાના 6 દરવાજા આવ્યા. એ યોગના 8 અંગ છે ને, એના અંગ આસન, પ્રાણાયામ, ધ્યાન, પ્રત્યાહાર, આ બધા એના દરવાજા પાર કરી અને 7મે દરવાજે જ્યારે પહોંચ્યા ત્યાં 2 પાર્ષદો હતા, જય અને વિજય નામ. એને આડી છડી ધરી, મહારાજ અંદર પ્રવેશ નહીં મળે, અંદરથી રજા લાવવી પડે. જય અને વિજય, જય એટલે પોતાના દેશમાં ખ્યાતિનું નામ જય અને વિદેશોમાં ખ્યાતિનું નામ વિજય. જ્યારે કોઈ મહાત્માનો દેશ અને પ્રદેશમાં ખ્યાતિ ફેલાઈ જાય પછી એની સાધના છૂટી જાય, એની ભક્તિ છૂટી જાય, પછી એમ માને હું બ્રહ્મ છું, પોતે પૂજાવા માંડે અને પછી એની સાધનાની ગતિ અટકી જાય. એ જય અને વિજય અટકાવી જાય. મારા અંદરથી રજા લાવી જાય. આમ જ્યાં કહ્યું ત્યાં સનત કુમારનો ક્રોધ આવ્યો. ક્રોધ છે તે કામાનુલ છે, કામનો નાનો ભાઈ ક્રોધ છે. સનત કુમારો કહે છે કે હે પાર્ષદો, અમે તો બ્રહ્માના પુત્રો છીએ, અમને રોકનાર તમે કહો, જાઓ તમને શાપ આપીએ છીએ કે તમે અસુરીઓને પ્રાપ્ત થાઓ, રાક્ષસોથી થાઓ. જય અને વિજય ધ્રુજવા માંડ્યા. મહારાજ અમારો કોઈ અપરાધ, અમારી ફરજ બજાવી. ત્યાં તો અંદરથી નારાયણ લક્ષ્મીની વાત હતા.
ભગવાન નારાયણે સનત કુમારોનું વંદન કર્યા, અર્ચન કર્યું, પૂજન કર્યું, સન્માન કર્યું. બ્રાહ્મણોના બહુ વખાણ કર્યા. વખાણ કરે છે પણ અંદર નથી લઈ જતા. શું કામ નથી લઈ જતા? કે સનત કુમારોને ક્રોધ આવ્યો હતો અને ક્રોધને રમા વૈકુંઠમાં પ્રવેશ નથી. એમાં જો પ્રવેશ થાય તો પછી પાછું ફરાય નહીં. યદગત વાન નિવર્તન્તે તદ્ધામ પરમં મમ. જ્યાં પ્રવેશ કર્યા પછી પાછો હોવાતું નથી એવું પરમ ધામ છે. તો અહીંયા ક્રોધને પ્રવેશ ન મળ્યો એટલે ભગવાન બાર જ વાતો કરી. જય વિજય હાથ જોડો મહારાજ, અમે અમારી ફરજ બજાવી છે, છડી આડી રાખી, તો અમારો અપરાધ શું કામ ને શ્રાપ થયો? ત્યારે ઠાકોરજી કહે છે કે હે પાર્ષદો, મારી ઈચ્છાથી થયું છે. એ તો પાર્ષદો આ બંને મારા પાર્ષદો એ પૂર્વ જન્મમાં મધુ અને કૈટભ હતા. મધુ અને કૈટભ નામના રાક્ષસો હતા. ભગવાનને હાથે મરણ અંધકારે એની વાસના રહી તમારે ભગવાનની સાથે લડવું છે અને ભગવાનની ગતિ પ્રાપ્ત થઈ હતી. પાર્ષદો તરીકે જય અને વિજય તરીકે આવ્યા પૂર્વ જન્મના મધુ અને કૈટભ. એટલે એને શાપ આપ્યા. શાપ આપી અને ભગવાને કહ્યું કે તમારે શાપ ભોગવવો પડશે, અસુર યોનિમાં જશો, રાક્ષસો થશો. પણ જો તમે પ્રેમ ભાવથી વધશો તો 7 જન્મે મને પ્રાપ્ત કરશો અને જો વેર ભાવે વધશો તો 3 જન્મમાં મને પ્રાપ્ત કરશો. બોલો, પસંદગી તમારી. અહીંયા મનોવિજ્ઞાન આવ્યું. આપણે કહું છું બધું જ વિજ્ઞાન ભાગવતમાં ભરેલું છે. અહીં મનોવિજ્ઞાન આવ્યું. જેની સાથે આપણને પ્રેમ છે ને સતત યાદ ન કરીએ, પણ કોઈ સાથે જો વાંધો પડ્યો હોય તો આપણા મગજમાં એની વાત રહીએ કે આ અહીંયા મારો વારો આવે ને હું કહીએ એનો વારો કાઢો. એ મને આપણે જોઈ લો, પણ એ મને ક્યાંક હવે ગગનમાં ભેગા પકડીને થાય ને મને સંભળાવશે, મને હક હોય. સતત વેરી સતત યાદ આવશે. પ્રેમી સતત યાદ નહીં આવે. ભાઈ સતત યાદ નહીં આવે. જેની સાથે વાંધો પડે, ભાઈ વાંધો પડે પાછો યાદ આવે. એની યાર વાંધો પડે તો ભાઈ યાદ આવે, પણ ભાઈ તરીકે નહીં, ત્યાં વેરી તરીકે યાદ આવે. જેની સાથે વાંધો પડે ને એ સતત યાદ આવે. પ્રેમથી બધો તો 7 જન્મ, વેરથી બધો 3 જન્મ. સતત યાદ કરે ને ભગવાનને જન્મ પામે. જેનું તમે સ્મરણ ચાલુ રાખો એના રૂપને પ્રાપ્ત કરો એવું ભાગમાં લખ્યું છે. એમાં 11મા સ્કંદમાં આવશે કીટ ભ્રમર ન્યાય. કીડો છે એ સતત ભમરીના ભયથી એ ધ્રુજારે એને સતત એનું સ્મરણ લે એટલે કીડાને પાંખો ફૂટે ઈયળને અને ઈયળમાંથી ભમરી બની જાય. એમ જે સતત ભગવાનનું ભજન કરે એ પોતે ભગવાન બની જાય, એના રૂપ થઈ જાય, એના મય થઈ જાય. એટલે 3 જન્મ સુધી વેર કરે ને તો સતત ભગવાનને યાદ કરે તો ભગવાનને 3 જન્મે પામી જાય. અલા એ સાયકોલોજી, મનોવિજ્ઞાન બધા વિજ્ઞાન હોય. આમાં કેટલી જગ્યાએ શ્લોક આવશે કે ઉલ્લેખ કરી તમે જ્ઞાન વિજ્ઞાન સંયુક્તમ. જ્ઞાન અને વિજ્ઞાનની સાથેનું આ ગ્રંથ છે. માત્ર જ્ઞાન નહીં, સાથે વિજ્ઞાન પણ છે. તો 3 જન્મ લઈ પસંદગી તમારી. ત્યારે જઈએ વિજય કહ્યું મહારાજ અમારી જો પસંદગી હોય તો અમારે વેર ભાવે વધવું છે. 7 જન્મ સુધી અમારે લાંબો સમય નથી કાઢવો મહારાજ. વેર ભાવે પણ અમારે જડ તમને પ્રાપ્ત કરવા છે. આ જય અને વિજય સીધા કશ્યપ ઋષિને ત્યાં જ્યારે નિત્ય કાલાતિક્રમ કર્યો, સમય ઓળંગો તો શાસ્ત્રોમાં લખ્યું છે કે માતા પિતાની જન્મતિથિ, પૂનમ, અમાસ, 11 આવા અમુક નક્ષત્રો એને સંસારીઓએ ત્યાગવા. આ કાલાતિક્રમ કર્યો એટલે રાક્ષસ પેદા થયા. તો આ બંને જઈ અને વિજય પેલા જન્મ એનો હિરણ્યાક્ષ અને હિરણ્યાક્ષ તરીકે થયો. કશ્યપ ઋષિના દીકરા થયા. કશ્યપને ત્યાં દિતિના ગર્ભથી આ બંનેનો જન્મ થયો. પહેલા જન્મ થયો 2 ટ્વિન બ્રધર્સ હતા, જોડિયા હતા. પહેલો માતાના ગર્ભમાંથી જન્મ થયો હિરણ્યકશિપુનો અને પછીનો જન્મ થયો હિરણ્યાક્ષનો. એટલે મોટો ભાઈ હિરણ્યકશિપુ અને નાનો હિરણ્યાક્ષ કહેવાય. આમ તો જોડિયા ભાઈ હતા, પેલા હિરણ્યાક્ષ આવ્યો પછી હિરણ્યાક્ષ.
હિરણ્યાક્ષ એટલે લોભનું પ્રતીક છે, લોભનું એ સ્વરૂપ છે. અક્ષરા જેની આંખમાં સોનું ભર્યું હોય એનું નામ હિરણ્યાક્ષ. સતત લોભ હોય છે, જ્યાં જાય એમ થાય અહીંથી આમ કમાઈ લો, ત્યાંથી આ કમાઈ લો, આ દ્રષ્ટિ હોય. યાત્રા કરવા જાય નાથ દ્વારા ઠાકોરજીના દર્શન કરતા એને જો ફૂલના બગીચા જોયો, ગુલાબના બગીચા, તો એને વિચાર આવે કે ગુલકંદની ફેક્ટરી નાખી હોય તો કેમ, એ વિચાર આવે. આ હિરણ્યાક્ષ પ્રતીક છે. એમ થાય કે આ ગુલાબ તો બહુ થાય જાય, તો અહીંયા હોય તો આપણને ટ્રાન્સપોર્ટેશન બચી જાય, અહીંયા કેવું હોય તો આપણે સ્ટીક પડે. તો સતત આંખમાં જઈને આ જ વસ્તુ છે એ હિરણ્યાક્ષ. એટલે ભાઈ તો ઠાકોરજીના દર્શન કરવા ગયો, અહીંયા દર્શન તો શાંતિથી કર, એમાં પછી ખરું ઉદ્યોગ ધંધો બધાય કરવો જોઈએ, ધંધો ઉદ્યોગ, પણ જે હેતુ છે એ તો પેલા તારા મગજમાં પેલા ઠાકોરજી બેસે, પછીની આ બધી વાત છે. પછી તું વિચાર શું કરું. પણ આ હિરણ્યાક્ષ તે હિરણ્યાક્ષમાં પેલો હિરણ્યાક્ષ થયો. હિરણ્યાક્ષ લોભનું પ્રતીક છે. અને લોભને કોણ મારે તો કે વર અહર દિવસ ને વર ઉત્તમ દિવસ કયો કે જે દિવસે આપણા હાથે સત્કર્મ થાય, કોઈ ભૂખાને ભોજન કરાવી શકીએ, કોઈ સત્કાર્ય કરી શકીએ આપણા હાથે, કોઈ જરૂરવાળા વિદ્યાર્થીને આપણે કાંઈ પુસ્તક કે નોટબુક લઈ આપી શકીએ, કોઈ ભૂખાને ભોજન કરાવી શકીએ, કોઈ જરૂરિયાતવાળાને આપણે ઔષધ દવા અપાવી શકીએ, આવું કરી શકીએ એ દિવસ વરા કહેવાય. અને વરાથી લોભ એટલે હિરણ્યાક્ષ મરે. હિરણ્યાક્ષ લોભ એ સંતોષથી મરે. એટલે ભગવાન વરાહે હિરણ્યાક્ષને આયા માર્યું અને એને મોત કર્યું. આયા પણ વિજ્ઞાન આવ્યું. આ ભાગ સંવેદનશીલ છે, એટલા માટે આ ઓલો ટોપો હેલ્મેટ કે શું છે, હેલ્મેટ પહેરવાનો કાયદો સરકારે કર્યો, ફરજિયાત કર્યો છે. કારણ કે આ ભાગ સલામત, તો હાથ કપાય, પગ કપાય, હાડકા ભાંગે, સાજા થાય. પણ આ જે દફા થઈ મગજને તો માણસ મરી જાય. અને પેલા વખતમાં માણસો પાઘડીઓ એના વડે બેઠા. આ ભાગ સલામત રહે. આ જે ભાગ છે ને સલામત રહે, તો અંદરનું નાનું મગજ મોટું મગજ એ સલામત રહે. એટલે આ ભાગવતમાં એ છે ક્યાં મારવાથી માણસ ચટ મરે. અહીંયા ઘા થાય તો માણસ ચટ મરે. આ જે ન જોવાય દબાવો ધબક થતું હોય તૂટી એટલે ગયો. તો આ હિરણ્યાક્ષ તે લોભ છે અને વરાહ ભગવાન તે સંતોષ છે. ઉત્તમ દિવસ એનાથી હિરણ્યાક્ષનો વધ થયો. અને ત્યાર પછી હિરણ્યાક્ષનો વધ થયો. હિરણ્યાક્ષ મરા એટલે પૃથ્વી મનુ મહારાજને આપી. મનુ મહારાજ અને શત્રુપાએ પ્રારંભે 3 કન્યાઓ થઈ. આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, જેનાથી આખું જગત ભરાઈ ગયું. અને 2 દીકરાઓ થયા, પ્રિયવ્રત અને ઉતાનપા. 5 સંતાન કુલ થયા મનુ મહારાજ. જો હું આપણા પૂર્વજોની વાત કરું, મારા તમારા બધાને એમાં જ્ઞાતિભેદ નથી કે મનુષ્ય, મનુના દીકરાઓ તો મનુષ્ય, પછી ગમે તે વર્ણ સાથે નહીં દેવા. મનુ મહારાજ શત્રુપા, 3 કન્યાઓ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ, અને 2 દીકરાઓ, ઉતાનપાદ અને પ્રિયવ્રત. ચોથા સ્કંદમાં ઉતાનપાદની વાત આવશે અને 5મા સ્કંદમાં પ્રિયવ્રત રાજાની વાત આવશે. તો આવા એને જે દેવહૂતિ નામના દીકરી હતા તે બ્રહ્માજીના પડછાયામાંથી ઉત્પન્ન થયેલા ઋષિ કર્દમદાયને આપ્યા. મૈત્રેય મુનિએ વિદુરજીએ પૂછ્યું કે મને કર્દમ અને દેવહૂતિની કથા આપો. એટલે મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુર, કર્દમ ઋષિ તપ કરતા હતા તે ભગવાન એની પર તપ સિદ્ધ થયું અને પ્રભુ પ્રસન્ન થયા. ભગવાન નારાયણ કહ્યું કે હે ઋષિ માગો. કરદમ એટલે કરદમન, જેને પોતાની ઇન્દ્રિયોનું દમન કર્યું છે એવો પુરુષ તે કરદમ છે. ત્યારે કરદમે માગ્યું કે પ્રભુ આપ મારી પર પ્રસન્ન હો તો મને એક ધર્મ પત્ની આપો, જે પત્ની મને ધર્મમાં સહાય કરે. મુક્તિ નથી માંગી, મોક્ષ નથી માંગ્યા, ધર્મ પત્ની માંગી. જે પત્ની મને ધર્મમાં સહાય કરે. ત્યારે ભગવાને કહ્યું કે હે કર્દમ, આજથી 3જે દિવસે મનુ મહારાજ એની દીકરી દેવહૂતિએ તમને વરવાનો સંકલ્પ કર્યો છે. નારદજીની વાત સાંભળી કે પોતાની દીકરીને લઈને તમારી પાસે આવશે. 12 નગરીમાંથી, નગરીનું નામ 12 ત્યાંથી આવશે.
તમને એમની કન્યા અર્પણ કરશે દેવહૂતિ, એનો તમે અંગીકાર કર્યો. અને ઠાકોરજી અતિ પ્રેમ આવ્યો ને, પ્રેમમાં આંખમાંથી એક બિંદુ પડ્યું ઠાકોરજીની આંખમાં, અને એ બિંદુ પડ્યુંમાંથી સરોવર થયું, અને સરોવર તે બિંદુ સરોવર છે. સિદ્ધગુરુ પાટણમાં બિંદુ સરોવર થયું, જે કિનારે મહાપ્રભુની બેઠક થઈ છે, બિંદુ સરોવર. ઠાકોરજી સદામભાઈને અંતર્યાન થયા. એ કરદમ ઋષિના આશ્રમમાં બરાબર ત્રીજે દિવસે મહારાજા મનુ અને શતરૂપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈને આવ્યા. દેવહૂતિ એટલે દેવ આહુતિ, દેવને બોલાવનારી શક્તિ, એનું નામ દેવહૂતિ. દેવ આહુતિ, દેવને બોલાવનારી શક્તિ, એનું નામ દેવહૂતિ. એટલે ઋષિએ સ્વાગત કર્યું. કારણ આશ્રમ છે ને, આશ્રમમાં મેં હમણાં આપને કહ્યું, આશ્રમમાં પહેલો લક્ષણ આશ્રમનો આવકાર હોવો જોઈએ. પછી ગમે તે આવે, સામાન્ય માણસ આવે, કાંઈ ન હોય, અને ભૂખો માણસ આવે તો ભલે, અને કરોડપતિ આવી અને દાતા આવે તો ભલે, જે આવે તે આવનારા માટે આશ્રમ એને કહેવાય જેમાં આવકાર હોય. કરદમ ઋષિ આવકાર આવે. આવકાર પછીનું બીજું પગથિયું આપ્યું આસન, પછી જલ. આસન પછી જલ, જલ પછી વિવેક સંપન્ન વા, ત્યાર પછી આહા. આયનો ક્રમ આવકાર પછી ત્રણ આસન આવ્યા. મહારાજ ધન્ય છે અમારા આશ્રમ, આપ અમારે રહ્યા છો, બેસો, વિશ્રામ, બેસો. ત્રણ આસન વિછાવ્યા. એક આસન ઉપર મહારાજ મનુ બેઠા, બીજા આસન ઉપર દેવી બેઠા, એમના સ્ત્રી શતરૂપાજી. ત્રીજું આસન હતું કન્યા માટે. કન્યાએ વિચાર કર્યો દેવહૂતિએ કે હું જો આસન ઉપર બેસું તો હવે પછી આ મારા પતિ થવાના, મારા પિતા એને આપવાના છે, તો મેં પતિની સેવા લીધી કહેવાય. અત્યારે વાતો ન કરાય, એમ કરતા નથી, પણ સનાતન ધર્મ એમ કહે છે કે પતિને કામ ન તેમ થાય, માફ કરજો, હું આ નથી કહેતો કહેવાય. નિયમ આવું ગ્રંથો શાસ્ત્રો કહે છે. અત્યારે આ વાત ન ચાલે, કારણ કે કામ સોંપતા હોય એટલે કામ એની સેવા ન લેવાય, એને કામ નથી થાય શાસ્ત્રો કે જે જૂનું થઈ ગયું અત્યારે. તો અત્યારે આ સમય પ્રમાણે ગોઠવ્યું તો સેવા ન લેવાય. એટલે જો હું આસન ઉપર બેસું તો પતિની સેવા લીધી કહેવાય, અને જો આસન ઉપર હું ન બેસું તો અત્યારે તો ઋષિ છે ને, હજી મારા પતિ નથી થયા, તો ઋષિનો અનાદર એવો કહેવાય. કોઈ મહાપુરુષ, સંત પુરુષ, કોઈ ઋષિ કાંઈ પ્રેમથી આપે તો જે વસ્તુ આપે એની કિંમત ન જોવાય. એક ફૂલની માળા આપે તો ફૂલની કિંમત કાંઈ નથી, પણ આપી છે ઋષિએ પ્રસાદી કહેવાય, માથે ચડાવે, એનો અનાદર નથી. જો ન બેસવું તો ઋષિનો અનાદર છે, બેસવું તો ભવિષ્યમાં થનારા પતિનું સેવા નથી કહેવાય. શું કરવું? એટલે કન્યા નીચે બેઠા અને પોતાનો જમણો હાથ આસન ઉપર રાખ્યો, એટલે આસનનો સ્વીકાર પણ કર્યો અને પતિની સેવા પણ ન લીધી, નીચે બેઠા. એટલે કરદમ ઋષિને થયું કન્યા છે તો બુદ્ધિશાળી, આ સાક્ષાત્કાર કર્યો. સાક્ષાત્કાર કર્યો ઇન્ટરવ્યુ લે ને, ઇન્ટરવ્યુ એકબીજા વર્ગને બે જોવે ને, એકબીજાની શું હોબી છે, શું પ્રકૃતિ છે, શું આમ એકબીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે, પછી એકબીજાને અનુકૂળ થઈ જાય ખરા, પછી લગ્ન પછી જેટલું ચાલે એટલું ભગવાન ચાલે. પણ આમ મુલાકાતો ઘણી ગોઠવાય, ઘણી મુલાકાતો ગોઠવાય. આ એક જ મુલાકાત હતી, એક જ બસ. અને એમાં પરીક્ષા થઈ ગઈ, દીકરી બુદ્ધિશાળી થઈ. એટલે કરદમ ઋષિ પાસે જ્યારે ખાસ મૂકી માંગવું કહ્યું, સ્વયં મનુએ ગમે આ દીકરી આપવા આવ્યા છે, ત્યારે કરદમ ઋષિએ સહજ સ્વીકાર કર્યો. હું આ કન્યાનો સ્વીકાર કરી. પછી ત્યાં એમની લગ્ન વિધિ કરી, કન્યા આપી દીધી દેવહૂતિ કરદમ ઋષિ. અને દેવ એના માતા પિતા એટલે કરદમ ઋષિના સાસરા અને સાસુ સ્વયંભૂ મનુ અને શત્રુપા રાણી દ્વારિકાની નગરીમાં પાછા વિદાય થયા. પણ ઋષિએ એક શરત રાખી કે હે રાજા, હું આપની કન્યાનો સ્વીકાર કરું છું, પણ હું તપસ્વી છું, તપ કરીશ, અને જો
તપ કરતા મને યોગ્ય લાગશે ત્યાં ગ્રહસ્થાશ્રમ હું કરીશ, ત્યાં સુધી હું તપ કરીશ. એટલે કન્યાને પૂછ્યું એના પિતાએ, સામુની બેટા તને અમે આપી દઈએ ખરા આ ઋષિને, પણ આ ઋષિ તો લગ્ન પહેલા તપ કરવાની વાત કરે. કન્યાએ કહ્યું પિતાજી મારે તપસ્વી અને આવા યોગી પુરુષ પતિ તરીકે જોઈએ છે, મને કબૂલ છે. એટલે કન્યા એક દીકરો થાય પછી હોળી લાગે સંન્યાસ લેવી છે, એક દીકરા પછી સંન્યાસ લેવાની વાત કબૂલ કરી. એ બંને સ્વયંભૂ સદરવા ચાલતા થયા પછી ઋષિએ તપનો પ્રારંભ કર્યો અને 12 વર્ષ સુધી ઋષિએ તપ કર્યું અને 12 વર્ષ સુધી દેવહૂતિએ એની સેવા કરી. શરીર થઈ ગયું કૃષ સાફ, માથાની વાળની લટો ગૂંથાઈ ગઈ, કૃષ શરીર થઈ ગયું. 12 વર્ષ સુધી એક ધારી અખંડ સેવા. 12 વર્ષ 12 વર્ષ પછી એકવાર ઋષિ આમ ખોલીને પૂછ્યું દેવી મારી ઈચ્છા છે કે તમે કંઈક માગો, મારી બહુ છે. કેવી સેવા કરી ભાગવતમાં લખ્યું છે કે ભવની સેવા જેવી ભવાની કરે છે, ભગવાન શિવજીની સેવા જેવી પાર્વતીજી કરે છે, આવી સેવા કરી. માગો કઈ ઈચ્છા છે? તો કે નાથ આપના જેવા પતિ મેળવો અને એની હું સેવા કરું, પછી મારે માગવાનું બાકી રહ્યું છે શું? ઘરમાં કઈ હતું નહીં, આશ્રમમાં જતા છતાંય આટલો સંતો કે આપના જેવા પતિ મળે અને હું આપની સેવા કરું, પછી મારે શું માગવું? બસ આપ તપ કરતા હું આપની સેવા કરું. દેવી એ વાત સાચી છે તમારી, પણ તમે મારી બહુ સેવા કરી, મારી ઈચ્છા છે કાંઈક મળે. ત્યારે દેવહૂતિએ કહ્યું નાથ જો આપ પ્રસન્ન હો અને આપનો બહુ જ આગ્રહ હોય તો આપ મને મારા પિતા સાથે આપણે વાત કરી હતી એક પુત્ર થાય ત્યાર પછી આપ તપ કરશો તો મને પુત્રનું દાન આપો. એટલે ઋષિએ કબૂલ કર્યું હા દેવી આપને હું પુત્રનું દાન આપું. એટલે ઋષિએ પોતાના યોગ બંધથી સેંકડો કન્યાઓ ઉત્પન્ન કરી, જેમણે દેવહૂતિને બિંદુ સરોવરમાં સ્નાન કરાવી શરીર અભ્યંગ મર્દન કર્યા અને મર્દન કરી અને દેવી દેવહૂતિજી છે એ યુવાન બની ગયા, શરીરમાં એ લોહીનું પરિભ્રમણ શરૂ થઈ ગયું. આવા દેવહૂતિજી પછી પોતે સ્વયં સ્નાન કર્યો બિંદુ સરોવરમાં અને બિંદુ સરોવરમાં સ્નાન કરીને ઋષિ પણ પોતે યુવાન બન્યા. અને હવે દેવીને દેવહૂતિને કહ્યું કે દેવી હવે આપ યુવાન થયા છો, વસ્ત્ર ઇત્યાદિ ધારણ કરો. એમને જે કન્યાઓ ઉત્પન્ન કરી હતી એમને ફૂલની વેણી શ્રગ વગેરે ધારણ કરાવ્યા અને ત્યાર પછી એક વિમાન ઉત્પન્ન કર્યું કામક વિમાન, પોતાના યોગના બળથી એક એવું અદ્ભુત વિમાન ઉત્પન્ન કર્યું કે જે પોતાની ઈચ્છા પ્રમાણે એ વિમાન આ અંતરિક્ષમાં વિચરણ કરે, ફરે. રિમોટ કંટ્રોલ નહીં, પણ મનમાં વિચાર આવે કે અમારું વિમાન આ જગ્યાએ જાય, વિમાન ત્યાં જાય. હવે એવું કદાચ સંશોધન ચાલે છે ને કે વિચાર કરે ત્યાં ઘરના દરવાજા ખોલે, વિચાર કરે ત્યાં બધા લાઈટો ચાલુ થઈ જાય, એસી ચાલુ થઈ જાય. હવે ચાલે છે કદાચ આ ભાગવતજીમાં છે કામક વિમાન. એ વિમાન માત્ર કલ્પના કરે કે આ વિમાન અહીંયા જાય ત્યાં વિમાન પહોંચે. કોઈ એમાં સ્વિચ દાબવી ના પડે, કોઈ રિમોટ કંટ્રોલ કઈ નહીં, બસ એમને વિચારે ઋષિ કે અમારું વિમાન આમ પ્રગતિ કરે, એ વિમાન એ બાજુ જાય. આવું કામક વિમાન ઉત્પન્ન કર્યું. અને આ ઋષિએ દેવહૂતિ સાથે જેને અત્યારે લોકો જેને હનીમૂન કહે છે, ફરવા જવાનું, નાના છોકરાઓ પરણી છોકરાઓ, એવું 100 વર્ષ સુધી ઋષિ થયા વિમાનમાં. એ વિમાનનું વર્ણન છે, કેવું વિમાન છે તો એમાં ગુલાબ જળના સરોવર વહેલા છે, સોનાના થાંભલા છે, સ્ફટિકના એમાં જડેલા છે. એમાં અનેક સરોવરોમાં મયુર, હંસ, શુક અને પોપટ, મોરલા, હંસ આ બધા પક્ષીઓ છે. અંદર કોઈ કલ્પના ન કરી શકે કે આપણે વિમાનમાં વિચરી રહ્યા છીએ. આવું એક મોટા નગર જેવું નિર્માણ કર્યું છે વિમાન 100 વર્ષ સુધી.
કર્દમ ઋષિ અને દેવહૂતિ આ વિમાનમાં ફર્યા અને ત્યારે એમને દીકરો નહીં પણ 9 દીકરીઓ ઉત્પન્ન થઈ. નવધા ભક્તિ છે. 9 દીકરીઓ તે નવધા ભક્તિ છે. 9 દીકરીઓ ઉત્પન્ન થઈ. 100 વર્ષ સુધી વર્ષોની ગણતરી જ્યારે આવશે ત્યારે આપણે અનુકૂળતા કરીશ. સમય પેલાની સાથે તે સવા 9 દીકરીઓ ઉત્પન્ન થઈ. 100 વર્ષ સુધી આ પ્રમાણે વિમાનમાં પરિભ્રમણ કર્યું અને એ પછી એમને પાછો વૈરાગ્ય થયો અને કર્દમ ઋષિ કહે છે દેવી દેવહૂતિ મારો સમય 100 વર્ષનો મેં આમાં વ્યતીત કર્યો છે અને હવે મને તપ કરવાની સંન્યાસ લેવાની આજ્ઞા આપો. ત્યારે દેવહૂતિએ કહ્યું કે ના આપે મને એક પુત્રનું દાન આપવાનો વચન આપ્યો છે. દીકરાનું દાન આપવાનું. આ તો દીકરીઓ થઈ તો દીકરીઓ 9 છે ને થાળે કેમ બાળવી હું એકલી શું કરું? આપ એની વ્યવસ્થા કરો. એટલે 9 જે દીકરીઓ હતી એમને જુદા જુદા ઋષિઓની સાથે પરણાવી. એની વાત આપણે ચોથા સ્કંદના પ્રારંભમાં કહી ચોથા સ્કંદના પ્રારંભમાં કઈ દીકરી કેને આપી. 9 ઋષિઓને 9 કન્યાઓ આપી દીધી. પછી ઋષિએ તપનો પ્રારંભ કર્યો. સાક્ષાત ભગવાન નારાયણ પ્રગટ થયા અને ભગવાન નારાયણે કહ્યું કે હે ઋષિ માંગો. ત્યારે ઋષિએ કહ્યું કે હે પ્રભુ આપના જેવો મને પુત્ર આપો. ત્યારે ઠાકોરજી કે મારા જેવો તો હું છું. એની કોઈ દ્વંદ એની કોઈ સરખામણી નથી કે આવો ભગવાન જેવો કોણ? મારા જેવો તો હું. તો હે ઋષિ મારા જેવો તો